કે હવે મૈયરિયામાં મનડો નથી લાગતો હવે મૈયરિયામાં મનડો નથી લાગતો હવે મૈયરિયામાં મનડો નથી લાગતો મારું હડગડ તો બની ચાલી રાખે હવે મૈયરિયામાં મનડો નથી લાગતો કે તારા વિના મને દલડી ના નામે રે મારી ભૂલી રે તારા
વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. પધારો વેવાણ. વેવાણ આવામાં કોઈ તકલીફ થઈ નથી ને? નહીં વેવાણ, કાંઈ તકલીફ નથી પડી ને કદાચ તકલીફ પડી હોય તો તમારું હું ટાટિયો વાટ લેવો પાઉં. એ તો સાચી વાત છે વેવાણ, પણ અમારે તો પૂછવાની ફરજ છે. હા પૂછો તમે તમારે આયા છે. બીજું તો ઠીક વેવાણ, તમારી ઓળખાણ તો આપી, પણ વેવાણ આ બેનબા કોણ? અરે આને નથી ઓળખતા તમે? નોયડખા એટલે જ પૂછાય ને વેવાણ. ઓમ તમે જોવો ને તો આ મારી નાની બેન છે ને ઓમ અમારે મારી નાનકડી દેરાણી છે ભાઉ. પધારો. ભાઉબાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. થોડા કાજુ બદામ ખવડાવતા જાવ. વેવાણ મારું શરીર જ પહેલેથી આવ્યું છે ને હું પાછું ડાયટિંગ વધુ કરું એટલે. લાઠી આવી છે પહેલથી તમે. હા તમે ખોટી ઉપાધિ ના કરતા. તેને જ હાથી આવી તો. હા હા વેવાણ. હા વેવાણ. ચેટેની જાન છે દીકરો પતુ કયું નો ઉતાવળો થાય છે કા બટા? આયા તે રેવા દેવાય ઘડીક વાર છોકરાને એમ કહે કઈરા તને બહુ રાખે. છોકરાનું પેટમાં ભરે અહીંયા તો છોકરાનું ભરતું હોય તો આમ હોય હડકેર બટા. પણ આયા નો કટાય માણસ જોય બતા. એવું હોય વેવાણ. દીકરો પતુ કયું નો મગ્યા દાંત કાઢે છે અને પોખી લ્યો વેવાણ. કાંઈ વાંધો નહીં વેવાણ. દાંત કાઢમાં બસ રોવાના જ્વારા છે. સીતાને તો રામ પધારા લ્યોને વરરાજા તમે
ये माई रमया मलक ना